નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉકાઈ મહિલા મંડળ ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવત કથાના વ્યાસપીઠને પરમ પૂજ્ય શ્રી ગોપાલ કૃષ્ણ વ્યાસજી સુશોભિત કરશે. આપ ઉકાઈ પધાર્યા તે સમયે શ્રી સુરેશભાઈ મહારાજજી દ્વારા શ્રી ગોપાલ કૃષ્ણ વ્યાસજીનું ફુલારથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવત કથાના પ્રથમ દિવસે ઉકાઈ શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરથી ઉકાઈ મહિલા મંડળ ગ્રુપ દ્વારા કળશ અને મંગળપોથી યાત્રામાં ધામધૂમથી ડીજે સાથે ભગવાનના ગીતો સાથે રાસ ગરબા રમતી મહિલા મંડળ ગ્રુપ મોટી સંખ્યામાં પાથડા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે એકસાથે પહોંચી અને કથાની શરૂઆત કરવામાં આવી. આવા પવિત્ર પિતૃમાસમાં ધાર્મિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં કળશ યાત્રા અને મંગળપોથી યાત્રાનો ઉન્મુખ સમાવેશ છે. આ શ્રીમદ ભગવત કથાની આજથી શરૂઆત થઈ ગઈ છે અને આ શ્રીમદ ભગવત કથા 9 દિવસ સુધી રાખવામાં આવી છે. આ પવિત્ર કથા દ્વારા પિતૃપ્રસાદના મહાત્મ્ય સાથે સમાજમાં એકતા, શાંતિ અને ધાર્મિક ભાવના પ્રગટ થાય છે. ખાસ કરીને યુવા પેઢીને પિતૃઓનું સ્મરણ રાખીને સંસ્કારભરી જીવન જીવવા માટે પ્રેરણા મળે છે. આ રીતે પવિત્ર પિતૃમાસમાં શ્રીમદ ભાગવત કથા આયોજન સમાજ માટે એક પ્રેરણા સ્થળ બની રહ્યું છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહને ઉજાગર કરે છે.